તો અમદાવાદ શહેરની શાળાઓમાં પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે આ આયોજન કરાયું હતું। વિદ્યાર્થીઓ ભયમુક્ત થઈને પરીક્ષા આપી શકે તે માટે પ્રી બોર્ડ પરીક્ષાનું બોર્ડમાં જે પ્રમાણે પરીક્ષા લેવાય છે તે પ્રમાણે આયોજન કરવામાં આવ્યું। તો શહેરની 552 જેટલી શાળાઓમાં 46,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। તો આગામી માર્ચ મહિનામાં લેવાનારી પરીક્ષા પહેલા બાળકો તૈયારી કરી શકે તે માટેનો આ અભિગમ છે। 27 ફેબ્રુઆરીથી 6 માર્ચ સુધી યોજાશે બોર્ડની પરીક્ષા, જેમાં ધોરણ 10ના 5 વિષયોની પરીક્ષા લેવામાં આવશે। ખાસ કરીને જે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા પ્રથમ વખત આપતા હોય છે તેમનામાં એક પ્રકારનો કોઈ હાવ હોય છે કે પેપર કેવું હશે, હોલ ટિકિટની ધ્યાને લઈ એને શરૂઆતમાં પહેલા દિવસે ડર હોય છે। ખાસ આ ડર દૂર થાય અને આખી બોર્ડની પરીક્ષાનો એમને એક અનુભવ થાય તે માટે પ્રી બોર્ડ પરીક્ષા એક નવતર પ્રયોગ સ્વરૂપે ગયા વર્ષથી અમદાવાદ શહેરમાં શરૂ કર્યું છે। અમદાવાદ શહેરની તમામ શાળાઓ આમાં જોડાઈ છે। ચાલુ વર્ષે પણ 552 શાળાના લગભગ 46,000થી વધુ વિદ્યાર્થીઓ આજથી શરૂ થયેલી પ્રી બોર્ડ પરીક્ષામાં જોડાયા છે। સ્વનિર્ભર અને ગ્રાન્ટેડ તમામ શાળાઓ જે છે આમાં જોડાયેલી છે। આજે અહીંયા સંત કબીર નારણપુરા વિસ્તારની જે શાળા છે તેમાં અમે ઉપસ્થિત રહ્યા, વિદ્યાર્થીઓને આવકાર્યા અને વિદ્યાર્થીઓમાં એક ઉત્સાહ જગાવ્યો।